પહેલાં વિચારેલું કે અહીંયા લગાડીએ, પછી ત્યાંથી અહીંયા આવ્યું तो भाई ये हैंड ग्रिल हमने सेट किया है 2 बार खोलने के बाद। નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। જો તમે નવા છો તો જલ્દીથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકનને નોટિફિકેશન ઓન કરી દો। હવે અત્યારે આપણે જઈએ છીએ વેસુ, થોડું ગાડીમાં કામ કરવાનું છે। 2 દિવસ આપણે ગયેલા એ કામ કરવા માટે, પણ ટાઈમ એટલો હતો નહીં, એટલે આજે સન્ડે છે તો જઈએ, ટ્રાય કરશું કે આજે થઈ જાય। ઓલરેડી 10:15 11 થઈ ગયા। એક્સિડન્ટ થયેલું લાગે છે। આજે નવો આરજેડી વાળો રોડ બન્યો છે ને, એ પછી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય। સ્લીપ મારી ગયો છે, કાં તો કોઈ મોરો રહી ગયા હશે। બધાને ઉતાવળ જ છે, આપણે ઓફરોડિંગ કરી લઈએ થોડું। અહીંયા બી ના ના અટાઈડી તો એને બી લાગે છે। સવારમાં 2 એક્સિડન્ટ જોવા મળી ગયા, બોલો લ્યો। આપણે જશું કેબલ બ્રિજ થઈને। આ પુલ છે એ મેટ્રોનો છે। રવિવારે પણ એટલું પબ્લિક ક્યાં જતું હશે? શાંતિથી ઘરે સૂતા રહેતા હોય તો જાની લોચામાં જવો અત્યારે દબાવીને પબ્લિક। સવારમાં લોચા ખાઓ, લોચા મારો। આપણે પહોંચી ગયા છે શ્યામ મંદિર। મસ્ત મંદિર છે આ ભાઈ, આજુબાજુ જોઈને ચલાવ। એક કઈ દિવસ એવો નહીં હોય કે આપણે અહીંયા સિગ્નલ નહીં મળ્યું હોય। આ છે મંદિર। અહીંયાથી આપણે જવાનું છે રાઈટ, એટલે આવશે આપણે આનંદભાઈ વર્ધમાન ઓટો। આપણું બધું જ ગાડીઓનું કામ એની પાસે જ થાય છે। चलो भाई, सिग्नल ग्रीन और हम टॉप गियर में। संडे तो बहुत पब्लिक હોય। આપણે પહોંચી ગયા આનંદભાઈને ત્યાં। આજે આપણું કામ થઈ જાય તો સારું, બાકી તો પછી ધક્કો। જાજી બધી ગાડીઓ છે ભાઈ પાસે, એટલે આજે આપણું ભેગું થાય એવું લાગતું નથી। તો આપણું બાઇકનો વારો ક્યારે આવશે હજુ કંઈ નક્કી છે નહીં। બહુ બધી બાઇકો પડી છે, આપણી અહીંયા પડી છે। અંદર હજુ 2 સુપર મીટરનું કામ ચાલે છે। ફાઇનલી ભાઈ આપણો વારો આવી ગયો। એક અહીંયા આવશે, એક અહીંયા મોઢું તો આવશે જ ભાઈ। પહેલાં વિચારેલું કે અહીંયા લગાડીએ, પછી ત્યાંથી અહીંયા આવ્યું ને હવે અત્યારે અંદર જતું રહ્યું। આ છે સિમટેકનું બ્લિંકર।
કોઈ જુગાડ નથી, કપલર ટુ કપલર જ છે. અને સ્વિચ પણ છે, અલગ અલગ મોડ આવે છે એમાં, બહુ બધા મોડ છે. 1 by 1 બ્લિંક, બંને એક સાથે બ્લિંક થાય, ઘણા બધા છે. 15-20 જેવા છે આનંદભાઈ. હમણાં પેલા કાકાની ગાડીમાં જોયું મેં. 20 છે. વોરંટી પાછી ઓનલાઈન. તમારે ત્યાં નહીં આવવાનું. 1 વર્ષની આવે, વોરંટી પાછી ઓનલાઈન છે. તમારે ઓનલાઈન રેશન કાર્ડ આવશે. સ્કેન કરીને વોરંટી એક્ટિવ કરી લેવાની. આપણે જ મેકેનિક બની ગયા છે. એલએન કી જોઈએ છે આમાં. આગળની આપણે હેન્ડ ગ્રીલ લગાડીએ. આ છે ना तो भाई ये हैंड ग्रिल हमने सेट किया है 2 बार खोलने के बाद. अभी सामने से एसी लुक आ रही है. નીકળી ગયા છે આપણી બાઇકનું કામ કરાવીને. હવે જવાનું છે સેવિંગ કરવા. અહીંયા આનંદભાઈને ત્યાં આવું ને એટલે આખો અડધો દિવસ તો ગણીને જ આવવાનું. એના સિવાય તો મેળ જ નહીં પડે, કેમ કે બીજી બધી ગાડીઓ હોય વેટિંગમાં. આજે કોલ કરેલો હતો પણ ભાઈએ ઉપાડ્યો નહીં, ડાયરેક્ટ આવી ગયો. બાકી કોલ કરીને જ આવવું. અને તમારે કોઈ પણ રોયલ એનફિલ્ડની ગાડી કે કોઈ પણ એવી ગાડી હોય અને કામ કરાવવું હોય તો બેફિકર તમારે વર્ધમાન ઓટોમાં આવી જવાનું. બહુ સરસ, એકદમ જેન્યુઅન ફિટિંગ બિટિંગ અને પાર્ટ્સ બી બધા જેન્યુઅન જ રાખે છે. પેલું થૂક પાલિશવાળું કામ છે આપણે નહીં ગમે. ભલે થોડુંક મોંઘું પડે પણ કામ સારું થાય. આપણે જ્યાં જઈએ ને ત્યાં બધામાં જ વેઇટિંગ મળે. આપણે આનંદભાઈની ત્યાં તો વેઇટિંગ હતું, સેવિંગ કરવા આવ્યો તો ત્યાં પણ વેઇટિંગ ચાલે છે. 2 કલાક થઈ ગઈ બેઠો છું. હજુ ભાઈનું કામ ચાલે છે, પતે પછી આપણો વારો. ને ગરમી બહુ છે આજે. બાઇક આપણી અહીંયા ઊભેલી છે. A few moments later. ફાઇનલી ભાઈ આપણું કામ થઈ ગયું. હવે જાય ઘરે. તો મિત્રો, ભાઈઓ, બહેનો, નાના નાના છોકરાઓ, મોટા મોટા છોકરાઓ, બધાને થેન્ક યુ કે તમે જેટલા બી સબસ્ક્રાઈબ કર્યું છે ચેનલને, તે બધાને દિલથી થેન્ક યુ. આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. લાસ્ટ મારા જે 2 વિડીયો હતા એમાં 350+ વ્યૂ આવ્યા છે. આવી જ રીતના સપોર્ટ કરતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો, જેથી આપણી ફેમિલી પણ વધે અને મને પણ ઇન્સ્પિરેશન મળતી રહે અને હું પણ નવી નવી જગ્યાઓ પર તમને ફરાવું. આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. જય માતાજી.